નમસ્કાર મિત્રો. સામને સામાજિક માનવશાસ્ત્રની ભારતમાં શરૂઆત એની ચર્ચાઓ જે છે એ આજે આપણે કરી રહ્યા છીએ. સામાજિક માનવશાસ્ત્રની શરૂઆત જે ભારતમાં થઈ, સર્વપ્રથમ કલકત્તા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર એક વિષય તરીકે જે છે એ મૂકવામાં આવ્યો અને ત્યાર પછી જે છે લખનઉ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર જે છે એ સેકન્ડ રીતે શાસ્ત્ર શરૂ થયું. અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગમાં માનવશાસ્ત્રનું શિક્ષણ જે છે અપાતું હતું. ડીએન મજમુદારના અધ્યક્ષપણા નીચે માનવશાસ્ત્રનો અલગ વિભાગ જે છે શરૂ કરવામાં આવ્યો. એમણે 1945માં એન્થ્રોગ્રાફી એન્ડ ફોક કલ્ચર સોસાયટીની જે છે સ્થાપના કરી. આ સંસ્થાએ ઇન્સ્ટન્ટ એન્થ્રોપોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું. મજમુદારે માનવશાસ્ત્ર વિભાગને મજબૂત બનાવ્યું. તેમણે શારીરિક માનવશાસ્ત્રના અભ્યાસો જે છે એ કર્યા. તેમણે આદિજાતિમાં સાંસ્કૃતિક પરિવર્તન તેમ શહેરી જીવનના અભ્યાસો જે છે એ શરૂ કર્યા. અન્ય યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રની વાત કરીએ તો 1938માં ડેક્કન કોલેજની અનુસ્નાતક અને સંશોધન સંસ્થામાં માનવશાસ્ત્રનું શિક્ષણ અપાતું હતું. સાગર યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રને સ્વીકૃતિ જે છે એ આપવામાં આવી. આ યુનિવર્સિટીએ એથ્નોજોગ્રાફી વિભાગ શરૂ કર્યો. 1857માં એસડી ડુબેના અધ્યક્ષપણા નીચે માનવશાસ્ત્રનો એક અલગ વિભાગ શરૂ થયો. મદ્રાસ, દિલ્હી અને અન્ય યુનિવર્સિટીઓએ પણ સાગર યુનિવર્સિટીને અનુસરીને માનવશાસ્ત્રના અલગ વિભાગો શરૂ કરવામાં આવ્યા. માનવશાસ્ત્રીય સંશોધનોની જો આપણે વાત કરીએ તો ભારતની માનવશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થા અને વિવિધ મ્યુઝિયમો દ્વારા માનવશાસ્ત્રીય સંશોધનો હાથ ધરવામાં આવ્યા. માનવશાસ્ત્રીય અયપ્પન મદ્રાસ યુનિવર્સિટી મ્યુઝિયમ સાથે સંકળાયેલા હતા. તેમણે સાંસ્કૃતિક અને સામાજિક માનવશાસ્ત્રના ક્ષેત્રમાં સંશોધન કર્યા. ધુરીએ અને ચટ્ટોપાધ્યાય પ્રસરણવાદી અભિગમને અનુસર્યા. અયપ્પન અને ટીએન મજુમદાર મેલોવસ્કી અને રેમન્ડ્સબર્ગના કાર્યાત્મકવાદી અભિગમને અનુસર્યા. 1930 અને 1940ના દશકમાં આસામ, બિહાર, મધ્યપ્રદેશ અને મદ્રાસના લોકો પર કેટલાક મહત્વના અભ્યાસો જે છે થયા. તેમજ ભારતીય સામાજિક માળખાને લગતા થોડાક અભ્યાસોનું પ્રકાશન થવા પામ્યું. હર્ટન, મિલ્સ, અયપ્પન, ડીએન મજમુદાર, ઓલ્વિન હેમેન્ટ્રોમ જેવા વિદ્વાનોએ આદિવાસીઓ પરના માનવ વિજ્ઞાન સંબંધી અભ્યાસો કર્યા. જ્યારે બ્રિક એન્ડ દત્તા, બ્લુડ, ઓમેરી, ધુરીય, હટ્ટન જેવા વિદ્યાર્થીઓએ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા અને તેના ઉદ્ભવને લગતા અભ્યાસો જે છે કર્યા. એનફિલ્ડ, સ્ટીફન જેવા વિદ્વાનો દ્વારા સંસ્કૃતિ, સંપર્ક અને પ્રસરણવાદના અભિગમો વિકસાવવામાં આવ્યા. આ ઉપરાંત લગ્ન, કુટુંબ અને લોક સંસ્કૃતિ, લોકગીતો, માન્યતાઓ, કહેવતો વગેરેને લગતા અભ્યાસો પણ થયા. સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદનો અભાવ, આ મુદ્દો મેં જે છે પહેલા પણ આપણે કહ્યું હતું કે ભાઈ ક્યાંક જે છે બધું મિક્સઅપ થતું હતું. એ વચ્ચે જે ભેદ છે એ ભેદ નહોતો. તો એમાં ધુરીએ અને ચટ્ટોપાધ્યાય મજૂર વગેરે માનવશાસ્ત્રમાં તાલીમ પામે તેઓ આદિજાતિઓ અને જ્ઞાતિઓ તેમજ ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કર્યા હતા. મુંબઈ, લખનઉ અને મૈસૂરના સમાજશાસ્ત્ર વિભાગમાં માનવશાસ્ત્રના અભ્યાસક્રમને સમાવી લેવામાં આવ્યું. ધુરીઓનું અવલોકન એવું હતું કે મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રએ સામાજિક માનવશાસ્ત્રને પોતાનામાં સમાવી લીધું છે અને કલકત્તા યુનિવર્સિટીમાં સામાજિક માનવશાસ્ત્રે સમાજશાસ્ત્ર સમાવી લીધું છે. કલકત્તા યુનિવર્સિટીમાં સામાજિક માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર સમાવી લેવા માટે વિસ્તાર પામ્યું છે. મુંબઈમાં એન્થ્રોપોલોજીકલ સોસાયટી સક્રિય હોવા છતાં મુંબઈ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો કોઈ અલગ વિભાગ નહોતો. મુંબઈની માનવશાસ્ત્રીય સોસાયટીની નોંધો દર્શાવે છે કે આ સંસ્થાને માનવશાસ્ત્રના અલગ વિભાગની આવશ્યકતા જણાઈ નહોતી.
આ સંસ્થાએ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં સામાજિક માનવશાસ્ત્રને સમાવી લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ આદિવાસી સમસ્યાઓ પરના સંશોધનો હાથ ધરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ દિશામાં ધુરીએ મહત્વના પ્રયાસો કર્યા. ધુરીએ તેમના વિદ્યાર્થી ને આદિવાસીઓના અભ્યાસો કરવા માટે પ્રોત્સાહિત કર્યા. સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં વિભેદનનો તબક્કો. સ્વતંત્ર પ્રાપ્તિ બાદ માનવશાસ્ત્ર વિભિન્ન શાખાઓમાં વિભાજિત થવા લાગ્યું. આ વિકાસના તબક્કાને વિભેદનનો તબક્કો કહેવાય. વિભેદન એટલે શું? કે માનવશાસ્ત્ર બીજા અન્ય શાસ્ત્રોથી એક સ્વતંત્રપણે જે છે એ વિકાસ પામવા લાગ્યું. અને આ જે વિકાસ પામવા લાગ્યું એ વિકાસ પામવાના તબક્કાને વિભેદનનો તબક્કો જે છે એ કહેવામાં આવ્યો. સ્વતંત્ર પ્રાપ્તિ બાદ 1950 થી આ તબક્કો શરૂ થાય. આ તબક્કાને એલપી વિદ્યાર્થીય વિશ્લેષણનો તબક્કો એવું નામ આપ્યું છે. રાવ નોંધે છે તેમ સ્વતંત્ર પ્રાપ્તિ સામાજિક વિજ્ઞાનોના વિકાસમાં એક નિર્ણાયક ફેરફારનો સમય. ભારતના સામાજિક વૈજ્ઞાનિકો અમેરિકાના બૌદ્ધિક પરંપરાથી પ્રભાવિત થયા હતા. પરિણામે ભારતમાં સંશોધન ક્ષેત્રમાં સૈદ્ધાંતિક અભિગમની બાબતમાં નોંધપાત્ર વૈવિધ્ય વિકાસ થાય. સૈદ્ધાંતિક અભિગમમાં વૈવિધ્ય સામાન્ય માનવશાસ્ત્રમાંથી તેથી વિશેષીકૃત શાખાઓ વિકાસવા લાગી. સામાજિક સાંસ્કૃતિક માનવ, શારીરિક માનવશાસ્ત્ર, પ્રાગૈતિહાસિક માનવશાસ્ત્ર, પુરાતત્વ વિજ્ઞાન જેવી વિવિધ શાખાઓનું નિર્માણ જે છે એ માનવશાસ્ત્રમાં થયું. અમેરિકાની માનવશાસ્ત્રની અસર ભારતના માનવશાસ્ત્ર ઉપર પડી. ફ્રાન્સના માનવશાસ્ત્રની અસર ભારતના માનવશાસ્ત્ર ઉપર પડી. સંસ્થાઓ અને સંશોધનની સ્થાપનાઓ થઈ. 1901માં એન્થ્રોપોગ્રાફિક સર્વે ઓફ ઓલ ઇન્ડિયા નામની સંશોધન સંસ્થાનું ભારત સરકારે 1946માં એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું નામાભિધાન કર્યું. બીએસ ગુહાના પ્રયાસોથી ફેરફાર શક્ય બન્યું. આ સંસ્થા જે છે એ સંશોધન સંસ્થા કેન્દ્રના શિક્ષણ મંત્રાલયમાં માનવશાસ્ત્રોની કાયમી વિભાગ જે છે બની ગયો. અગાઉની સંશોધન સોસાયટી જેવી કે બંગાળની એશિયાટિક સોસાયટી, મુંબઈની માનવીય સોસાયટી ઉપરાંત માનવશાસ્ત્રીય સંશોધનો હાથ ધરવા માટે નવા સંશોધનોની સ્થાપવામાં આવી સંસ્થાઓમાં નીચેની સંસ્થાઓ ઉલ્લેખનીય મહત્વપૂર્ણ જે છે ભાગ ભજવે છે. લખનૌમાં એથનોગ્રાફિક એન્ડ ફોર કલ્ચર સોસાયટી, મદ્રાસમાં સોશિયલ સાયન્સ એસોસિએશન, રાંચીમાં કાઉન્સિલ ઓફ સોશિયલ એન્ડ કલ્ચર રિસર્ચ. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં આદિવાસી સંશોધન સંસ્થાઓ અને ગ્રામીણ અભ્યાસો માટેના કેન્દ્રો સ્થાપવામાં આવ્યા. આ બધી સંશોધન સંસ્થાઓ આયોજન પંચ અને સામુદાયિક વિકાસની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા માનવશાસ્ત્રીઓને સંશોધન હાથ ધરવા માટે આર્થિક સહાય મળવા લાગી. એટલે સંશોધનને જે છે એ વેગ મળ્યો. સૈદ્ધાંતિક વિકાસ થયો. સામાજિક માનવશાસ્ત્રીઓ પર અભ્યાસને ભાર મૂકવામાં આવ્યો. ગ્રામીણ અભ્યાસ ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું. આ બાબતો જે છે મેં જે આપણી સાથે જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ સામાજિક માનવશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ પશ્ચિમથી લઈને ભારતમાં કઈ રીતે થયો. પ્રથમ કલકત્તામાં, પછી મુંબઈમાં અને પછી ક્રમશઃ જે આગળ વધ્યો ઉદ્ભવ વિકાસ. એ ઉદ્ભવ વિકાસની વાત જે છે મેં આપની સમક્ષ જે છે રજૂ કરી. હવે આપણે જે છે એ સામાજિક માનવશાસ્ત્ર અને અન્ય વિજ્ઞાનો વચ્ચેનો જે સંબંધ છે અથવા અન્ય વિજ્ઞાનો વચ્ચેનું એનું જે જોડાણ છે એ જોડાણની વાત જે છે આપણે હવે કરવાના છે. સામાજિક માનવશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો.
સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. અગાઉ જોઈ ગયા તેમ સામાજિક માનવશાસ્ત્ર માનવીના સામાજિક જીવન સાથે સંકળાયેલું છે. વિભિન્ન સમાજોના માનવીના સામાજિક જીવન કેવા છે એ તપાસે છે. માનવીની સામાજિક સંસ્થાઓ, જૂથોના વર્તન પ્રકારો તેમજ સંપૂર્ણ સમાજ રચના કેવી રીતે અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે સામાજિક માનવશાસ્ત્ર. એ સામાજિક માનવશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે, સમાજશાસ્ત્રની પણ વ્યાખ્યા આપેલી છે. બંને વિજ્ઞાનો વચ્ચે સામ્ય શું છે, સરખાપણું શું છે? સામ્ય એટલે સરખાપણું. બંને વિજ્ઞાનો માનવીના સામાજિક જીવન ઉપર અભ્યાસ પર ભાર મૂકે છે. પહેલું, બંને વિજ્ઞાનો સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. બીજું, બંને વિજ્ઞાનો ને જોડકી બહેન તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પરિસ્થિતિમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચે ચુસ્ત ભેદ પાડી શકાય નથી. સામાજિક વિજ્ઞાનો એકબીજાના આંતરપ્રવેશ કરે છે. બંને વચ્ચે હવે તફાવત. અત્યારે આપણે કેટલીક સામ્યતાઓની વાત જે છે એ કહી. હવે બંને વચ્ચેનું શું તફાવત છે એ તફાવતની વાત જે છે એ આપણે કરવાના છીએ. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચે સામ્ય હોવા છતાં બંને વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ હોવા છતાં બંને વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. બંને વચ્ચેનો ભેદ બહુ આપણે કાઢી શકતા નથી, છતાં પણ અહીંયા એનો કેટલો ભેદ જે છે એ આપવામાં આવ્યો છે. પહેલું છે અભ્યાસ ક્ષેત્રમાં તફાવત. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રની અભ્યાસ ક્ષેત્રની અંદર મર્યાદામાં તફાવત. સૈદ્ધાંતિક રીતે સામાજિક માનવશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર માનવીનું સમગ્ર સામાજિક જીવન સુધી વિસ્તરેલું છે, જ્યારે સમાજશાસ્ત્ર સૈદ્ધાંતિક રીતે માનવ સમાજનો અભ્યાસ કરવો હોવા છતાં મુખ્યત્વે સભ્ય સમાજના અભ્યાસ સાથે જ સંબંધ ધરાવે છે. માનવશાસ્ત્રનું વિષય વસ્તુ છે એ માનવીની ઉત્પત્તિથી સમગ્ર અભ્યાસ, જ્યારે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુ માત્ર ને માત્ર માનવીના સભ્ય સમાજની જે રચનાઓ છે એ રચનાઓ સુધી જ સીમિત કરેલું છે. બીજું, સમાજશાસ્ત્ર વિકસિત માનવીનો અભ્યાસ કરે છે, જ્યારે માનવશાસ્ત્ર છે એ આદિમ માનવી. સમાજશાસ્ત્ર જે છે એ માત્ર ને માત્ર વિકસિત માનવીઓ જે છે એ વિકસિત માનવીઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, જ્યારે માનવશાસ્ત્ર છે એ સભ્ય સમાજનું જે છે એનો અભ્યાસ નથી. બંનેના પરિપ્રેક્ષ્યમાં તફાવત. આપણે કેટલાક તફાવત જોઈએ છે, તો બંનેના પરિપ્રેક્ષ્યમાં તફાવત શું રહેલો છે એ જોઈએ. સામાજિક માનવશાસ્ત્રનો પરિપ્રેક્ષ્ય સર્વાંગી છે, એટલે કે કોઈ પણ સમાજનો અભ્યાસ સંપૂર્ણપણે કરવામાં આવે. જે સમાજનો અભ્યાસ કરવામાં આવે તે સમાજની અર્થવ્યવસ્થા, કાનૂનની વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, ધર્મ, કુટુંબ, લગ્ન વગેરે સમાજ જીવનના સર્વ પાસાઓને આવરી લેવામાં આવે. જ્યારે સામાજિક માનવશાસ્ત્રની તુલનામાં સમાજશાસ્ત્રનો પરિપ્રેક્ષ્ય મર્યાદિત છે. તેમાં સમાજનો આંશિક સ્વરૂપનો અભ્યાસ કરવામાં આવે, એટલે કે સમાજના કોઈ વિશિષ્ટ પાસાઓ જે છે એ વિશિષ્ટ પાસાઓનો જ અભ્યાસ જે છે એમાં કરવામાં આવે છે. અભ્યાસની પદ્ધતિમાં તફાવત. સામાજિક માનવશાસ્ત્ર આદિવાસી સમાજનો અભ્યાસ પ્રત્યક્ષ પદ્ધતિથી કરે છે. તે ક્ષેત્ર નિરીક્ષણ અને ક્ષેત્ર કાર્ય ઉપર ભાર મૂકે છે. આવા અભ્યાસો માટે સામાજિક માનવશાસ્ત્રી મહિનાઓ સુધી અને કેટલીક વખત વર્ષો સુધી આદિવાસી લોકોમાં જઈને તેમના જીવનનો વાસ્તવિક અનુભવ લે છે. બીજી રીતે કહીએ
તો આદિવાસી અભ્યાસમાં સહભાગી અવલોકન ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે, જ્યારે સમાજશાસ્ત્રમાં માનવ સમાજનો મુખ્યત્વે પરોક્ષ કે પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્નાવલી વગેરે પદ્ધતિ દ્વારા માહિતી મેળવવામાં આવે. મહદઅંશે સમાજશાસ્ત્રના અભ્યાસો સંસ્થાકીય સ્વરૂપના હોય છે. પછી છે પરસ્પર અવલંબન. એકબીજા વચ્ચેનું જે પરસ્પર અવલંબન છે એ કેવું છે એની વાત પણ અહીંયા જે છે કરવામાં આવી. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર બંને એકબીજાથી ક્ષેત્ર અને પરિપ્રેક્ષ્યની બાબતમાં જુદા પડતા હોવા છતાં પણ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. બંને એકબીજાના ક્ષેત્રોમાં પ્રવેશ. દાખલા તરીકે સામાજિક માનવશાસ્ત્રીય ગામડા અને શહેરો તરફ અભ્યાસમાં લીધા છે. ભારતના નાગપુરનો અભ્યાસ એક સામાજિક માનવશાસ્ત્રીએ કરેલો છે. એ જ રીતે શ્રીનિવાસ દુબે વગેરે ગામડાના અભ્યાસો કરેલા છે. બીજી રીતે સમાજશાસ્ત્રીએ પણ આદિવાસી સમાજના અભ્યાસ તરફ ધ્યાન દોર્યું. બંને બાજુ બંને શાસ્ત્રો ક્ષેત્રકાર્ય પર ભાર મૂકવા સામાજિક માનવશાસ્ત્રીઓ વધુ સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ અપનાવતા જાય, જ્યારે સમાજશાસ્ત્રીઓ સામાજિક માનવશાસ્ત્રીય દૃષ્ટિકોણ અપનાવતા જાય. બંને વચ્ચે પરસ્પરાવલંબન વધતું જાય છે. સામાજિક માનવશાસ્ત્રના આદિવાસી સમાજોના ગામડા અને શહેરના અભ્યાસો તેમજ જાતિવાદી અને રાષ્ટ્રીય ચારિત્રને લગતા અભ્યાસો સમાજશાસ્ત્રને ઘણા ઉપયોગી બન્યા છે. તે જ રીતે જૂથ રચના, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરિવર્તન, સામાજિક સમસ્યાઓ વગેરેને લગતા સમાજશાસ્ત્રના અભ્યાસો સામાજિક માનવશાસ્ત્રને ઉપયોગી બને છે. આમ બંને શાસ્ત્રો એકબીજા ઉપર આધાર રાખે છે. માનવશાસ્ત્રીય ઘટનાઓને સમજવામાં સમાજશાસ્ત્રીય અર્થઘટનનો આધાર લેવાય છે અને સમાજશાસ્ત્રીય ઘટનાઓને સમજવામાં માનવશાસ્ત્રીય અર્થઘટનનો આધાર લેવાય છે. હવે આપણે સામાજિક માનવશાસ્ત્ર અને ઇતિહાસની વાત જે છે એ બંને કઈ રીતે જોડાયેલા છે અને એ બંને કઈ રીતે જુદા પડે છે એની ચર્ચાઓ જે છે એ કરવાના છીએ. સામાજિક માનવશાસ્ત્ર માનવની ઉત્પત્તિ, વિકાસ અને તેના સર્વસર્જનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે પહેલા પણ ભણ્યું કે માનવીની ઉત્પત્તિ કેમ થઈ, એનો વિકાસ કેમ થયો, એને જે સર્જનો કર્યા, જે વસ્તુઓ બનાવી, એ વસ્તુઓ કઈ રીતે બનાવી એનો અભ્યાસ કરે છે. માનવશાસ્ત્રની એક શાખા તરીકે પ્રાગૈતિહાસિક પુરાતત્વ વિજ્ઞાન પ્રાગૈતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. સામાજિક માનવશાસ્ત્ર માનવ સમાજના ઇતિહાસનો પણ અભ્યાસ કરે છે. એક ઇતિહાસકાર તરીકે સામાજિક માનવશાસ્ત્રી પ્રાગૈતિહાસિક માનવીના સામાજિક જીવનથી માંડી વિકસિત સમાજના બધા પાસાનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આલેખન કરે છે. ઇતિહાસ શું કરે છે? તો હવે આપણે થોડી ઇતિહાસની પણ વાતો કરી, પછી આ બંને બાબતોને જોડીને જે છે આપણે જોવાની છે. ઇતિહાસ મુખ્યત્વે ભૂતકાલીન બનાવોનો અભ્યાસ કરે છે. ભૂતકાલીન બનાવોને ચોક્કસ કાળક્રમમાં ગોઠવીને માનવ જીવનનું ભૂતકાળ માંડીને વર્તમાન સુધીનું એક સાતત્યપૂર્ણ ચિત્ર જે છે રજૂ કરે છે. આ દ્રષ્ટિએ ઇતિહાસ પ્રાગૈતિહાસિક કાળથી માંડીને વર્તમાન સમય સુધીના બનાવો, તેના કારણો, તેના પરિણામોનો અભ્યાસ કરે છે. આ બનાવો પ્રાગૈતિહાસિક કાળ, પ્રાચીન કાળ, મધ્યયુગ, આધુનિક યુગ જેવા ચોક્કસ કાળક્રમમાં ગોઠવીને માનવ જીવનનું એક સાતત્યપૂર્ણ ચિત્ર આલેખે છે. સામાજિક માનવશાસ્ત્રના ઇતિહાસના આ બંને ખ્યાલો જો આપણે જોઈએ તો બંનેના વિષય વસ્તુમાં સામ્યતા રહેલી છે. બંને સામાજિક વિજ્ઞાનો તેમના વિષયનો અભ્યાસ ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, પરંતુ ઇતિહાસની મુખ્ય અભ્યાસ પદ્ધતિ ઐતિહાસિક પદ્ધતિ છે, જ્યારે સામાજિક માનવશાસ્ત્રની મુખ્ય અભ્યાસ પદ્ધતિ ક્ષેત્રકાર્ય છે. તો અભ્યાસની પદ્ધતિમાં બંને જુદા પડે. ઓમ જોઈએ તો બંને સાથે છે, પણ બંનેની જે અભ્યાસ કરવાની એટલે કે એના જે સંશોધનો કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એ બંને જુદા પડે. ઇતિહાસ મુખ્યત્વે ભૂતકાલીન મહત્વના બનાવોનો અભ્યાસ કરે છે, જ્યારે સામાજિક માનવશાસ્ત્ર સર્વ બનાવોનો અભ્યાસ કરે છે.
ક્ષેત્ર કાર્ય સર્વભક્ષી ગણાય. કોઈ બાબત છોડતા નથી. માનવશાસ્ત્રીઓ છે એ નાનામાં નાની બાબતને પોતાના અભ્યાસમાં સમાવેશ કરી લે છે. જ્યારે જ્યારે સમાજશાસ્ત્ર ઇતિહાસ છે એ ઐતિહાસિક ભૂતકાલીન બાબતોનો જ અભ્યાસ જે છે એ કરે છે. ઇતિહાસ સમાન બનાવો વચ્ચેનો તફાવત શોધે છે, જ્યારે સામાજિક માનવશાસ્ત્ર એની તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ દ્વારા સમાજો વચ્ચેની સામ્યતા અને ભિન્નતા તપાસે. બીજી વાત હું કરું. ઇતિહાસ છે સમાન બનાવો, બે ઘટના સરખી હોય તો બે ઘટના સરખી ના વચ્ચેના જે કારણો છે એ કારણો ગોતે છે, જ્યારે માનવશાસ્ત્ર છે તુલનાત્મક અભ્યાસ કરે છે. સામાજિક માનવશાસ્ત્ર સમાજના વિકાસને પરિવર્તનની પ્રક્રિયાના સમજવામાં ઇતિહાસના અભ્યાસો ઉપયોગી બને છે. સામાજિક માનવશાસ્ત્ર વિભિન્ન સંસ્થાઓના અભ્યાસમાં ઐતિહાસિક અભ્યાસો ઉપયોગી બને છે. આમ બંને વિજ્ઞાનો વચ્ચે દૃષ્ટિબિંદુ વિષય વસ્તુનું સામ્ય છે, પણ બંનેના દૃષ્ટિબિંદુ જે છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે જે છે એ જુદા છે. સામાજિક માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની વાત જે છે એ આપણે હવે કરીશું. સામાજિક માનવશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્રની એક શાખા છે. એ જ રીતે આર્થિક માનવશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્રની એક શાખા છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્રની શાખાઓ તરીકે સામાજિક માનવશાસ્ત્ર અને આર્થિક માનવશાસ્ત્ર એકબીજા સાથે જોડાયેલા છે. અર્થશાસ્ત્ર માનવીને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રસારક તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે. અર્થશાસ્ત્ર શું કરે છે? તો અર્થશાસ્ત્ર છે એ માનવીને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રચારક તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે. તે ઉત્પાદન અને માલ તથા સેવાની વહેંચણીનો અભ્યાસ કરે છે. બસ્તી જ કહે છે તેમ અર્થશાસ્ત્ર માનવ જરૂરિયાતો, ઉત્પાદન, બજાર, માંગ, શ્રમ વિભાજન, મિલકત વિનિમય વગેરે અર્થવ્યવસ્થાના વિવિધ પાસા અભ્યાસ સાથે સંકળાયેલ. સામાજિક માનવશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં આદિવાસીઓની અર્થવ્યવસ્થા ઉપરાંત આધુનિક અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. સામાજિક માનવશાસ્ત્ર આદિવાસીઓની અર્થવ્યવસ્થાનું સ્વરૂપ, તેઓની જીવન નિર્વાહની રીતો, શ્રમ વિભાજન, મિલકત અને તેનું સ્વરૂપ, વિનિમય પ્રથા વગેરેનો અભ્યાસ કરે છે. તેમાં સામાજિક સાંસ્કૃતિક દૃષ્ટિબિંદુ અભાવે છે, જ્યારે અર્થશાસ્ત્ર આવી ઘટનાઓનો અભ્યાસ માનવીની આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને કરે છે. બંનેના સમાન વિષયવસ્તુ અભ્યાસમાં દૃષ્ટિકોણથી આ પણ બીજા અલગ પડે છે. આર્થિક જીવન પણ સામાજિક જીવનનું એક સ્વરૂપ છે. આથી આર્થિક જીવનની અસર સામાજિક જીવન ઉપર પડે છે અને સામાજિક જીવનની અસર આર્થિક જીવન ઉપર પડે છે. પરિણામે આર્થિક જીવનનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર, સામાજિક જીવનનો અભ્યાસ કરતું સામાજિક માનવશાસ્ત્ર પરસ્પર સંકળાયેલા છે. આર્થિક માનવશાસ્ત્રમાં અર્થશાસ્ત્રીય અને માનવ દૃષ્ટિબિંદુઓ પદ્ધતિઓનું સંયોજન જોવા મળે છે. તેમજ તેમાં વિષય વસ્તુનું સામ્ય પણ જોવા મળે છે. એ જ રીતે યંત્ર વિજ્ઞાન, શ્રમ વિભાજન, ઉત્પાદન, બચત, મિલકત, વિનિમય બજાર પ્રથા વગેરેના અભ્યાસોમાં અર્થશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ છે. આવા અભ્યાસોમાં અર્થશાસ્ત્ર ક્યાં પૂરું થાય અને સામાજિક માનવશાસ્ત્ર ક્યાં શરૂ થાય એ કહેવું મુશ્કેલ. મિત્રો, આ મુદ્દાઓ મેં તમને શબ્દશ ભૂતમાં એટલા માટે કીધા કે એ જે વિચારકોના વિચારો હતા એ વિચારો ને મારે કોઈ ફેરવવાથી મતલબ નથી. વિજ્ઞાન જે છે એ કયું વિજ્ઞાન કયા સાથે જોડાયેલું છે, કઈ રીતે જોડાયેલું છે, એ મુદ્દાઓ જે બુકમાં આપેલા છે શબ્દશ આપણે એક્ઝામમાં પણ લખવાના છે. હવે પછી જે છે એ આપણે યુનિટ નંબર 3 નવા વિડીયોમાં આદિવાસી સમાજ અને સંસ્કૃતિ જે છે એની વાત જે છે કરવાના છે. તો અત્યારે આપણી વચ્ચેથી રજા લો. જય હિન્દ, જય ભારત.